પટેલે ચક્રવાતને લઈને પણ આગાહી કરી છે। મે માસમાં લૂ ચાલવાની પણ આગાહી છે। તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ આવશે। મે માસમાં તો લૂ ચાલશે। લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે। બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત થઈ શકે। એટલે હવે 10-11 મે પછી ચક્રવાતોનું પ્રમાણ વધશે, ગરમીનું પ્રમાણ વધશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે। તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે, આંધી વંટોળની અસર ચોમાસા પર કેવી રહેશે અને ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસું વરસાદ જે છે એ પણ સાનુકૂળ થતો હોય છે। એટલે આંધી વંટોળના પ્રમાણના લીધે વરસાદનું પ્રમાણ પણ સારું રહેવાની શક્યતા રહે છે। આ વખતે ચોમાસું શરૂઆતના ચોમાસામાં જો ચક્રવાત થાય તો તે પછી થોડુંક વિલંબમાં મૂકી શકે, પરંતુ ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે પાછોતેર વરસાદ પણ સારો થશે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કેરી પકવતા ખેડૂતો ચેતી જજો। અંબાલાલ પટેલે બાગાયતી પાક પર આંધી વંટોળની શું અસર થશે તેને લઈને પણ આગાહી કરી છે। આંધી વંટોળના પ્રમાણે બાગાયતી પાકો તો અસર થાય। માર્ચ માસમાં તો ફેબ્રુઆરી માર્ચ માસમાં આમાંનો મોર ઘણો ઘટી ગયો છે। એટલે કેરી જે છે અમુક વિસ્તારમાં એનું અસર થશે। પણ જ્યારે કેરી પાકતી હોય એ વખતે આંધી વંટોળ આવે, ઘણી વખત તો કેરી અત્યારે આવવાની શરૂઆત થઈ છે અને ઘણી વખતે કેરીનો પાક છે એને લેટ પણ થતો હોય છે। એટલે જે લેટ કેરીનો પાક છે એના ઉપર વધારે અસર થવાની શક્યતા રહે છે અને આ આંધી વંટોળના કારણે કેરીનો પાક બલકે એટલો નહીં, ઘણા બાગાયતી પાકો ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહે છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ છે। લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે, ત્યારે લોકોને લૂ ન લાગે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી। આરોગ્ય તંત્ર તરફથી સૂચના અપાઈ રહી છે। આવી માથાફાડ ગરમીમાં લોકો હીટસ્ટ્રોકનો શિકાર બનતા હોય છે, જેના કારણે ડિહાઇડ્રેશન પણ થાય છે। ચક્કર આવે ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી છે, જેના કારણે ઓપીડીમાં આવતા લોકોને પીવાનું પાણી નિઃશુલ્ક મળી શકશે। કોઈ પણ જાતની તકલીફ પડે, લાઈક એવું કહેવાય કે બેભાન થઈ જાય અથવા ખૂબ જ વીકનેસ લાગે, ઉલટી ઉપકા થાય અથવા વધારે પડતી ઉલટી થાય, ચક્કર આવે, આવી કંઈ બી પરિસ્થિતિ હોય તો તાત્કાલિક આસપાસની જગ્યા પર જતા રહેવું હોસ્પિટલમાં અને બતાવી દેવું, જેથી કરીને આ હીટ સ્ટ્રોકના આવા લક્ષણો હોઈ શકે છે। ખાસ કરીને એ જ તકેદારી રાખવાની છે કે સફેદ કપડાં, ખુલ્લા કપડાં, માથું ઢાંકેલું રાખવું, ફેસ ઢાંકેલો રાખવો અને પૂરતા માત્રામાં પાણી સાથે લઈને ફરવું, જેથી ડિહાઇડ્રેશનનો ફેઝ ના આવે। વાત કરીએ રૂપાલાની માફી છતાં વિરોધ યથાવતની। તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પહોંચ્યા। પરસોત્તમ રૂપાલાના પૂતળા દહન બાદ યુવાનો પર ખોટી કલમો લગાડવામાં આવતા ભારે વિરોધ। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ડીસીપીને મળવા માટે પહોંચ્યા। ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ। ક્ષત્રિય સમાજના લોકો ડીસીપીને મળવા માટે પહોંચ્યા હતા। જે પ્રકારથી સતત વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં પૂતળું દહન મામલે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા। તો જે પ્રકારથી
પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં પણ વિરોધ હજુ પણ યથાવત છે। રાજકોટના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, જ્યાં ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ પહોંચ્યા છે અને હાલ સતત વિરોધ થઈ રહ્યો છે। ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ક્યાંક પોસ્ટરની સાથે તો ક્યાંક અન્ય રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજકોટમાં પણ આજે એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। મહત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં હજુ પણ વિરોધ યથાવત છે। પોતાની માંગને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અત્યારે પણ અડગ જોવા મળી રહ્યા છે। પુતળું દહન મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ કમિશનર કચેરીએ ક્ષત્રિય સમાજનો વિરોધ। તો રાજકોટથી અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। એક તરફ રૂપાલાના ઘરે બંદોબસ્ત છે, બીજી તરફ કમિશનર કચેરીએ પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ અન્ય જે વિસ્તારો છે ત્યાં પણ સતત વિરોધ, પોલીસ સ્ટેશને પણ નારાજગીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો રાજકોટની 3 અલગ અલગ તસવીરો। એક તરફ રૂપાલાના ઘરે બંદોબસ્ત છે, સાથે જ કમિશનર કચેરીની બહાર પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે। હવે વાત કરીએ મહાસંગ્રામની। તો બનાસકાંઠામાં ગેનીબેન જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ગેનીબેનનું નવું અને ત્રીજું રૂપ હવે જોવા મળ્યું। હવે ગેનીબેન ઠાકોરે ગરીબી કાર્ડ ખેલ્યું। ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું। આ અગાઉ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો, ત્યારે આ વખતે ગરીબ પરિવારનું લેબલ લગાવ્યું। ગેનીબેને પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા છે। તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ બનાસની દીકરીનું સૂત્ર ઉચ્ચાર્યું હતું। કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। તો બનાસકાંઠામાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ। ભાજપ ઉમેદવાર રેખાબેનના કોંગ્રેસ ઉમેદવાર પર પ્રહાર। ગેનીબેન ઠાકોર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે। હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું। જિલ્લાના લવાના ગામે ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન રેખાબેન ચૌધરીએ આ વાત કરી। મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે। સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું। તો ભાજપમાં વિવાદ થતાં જ ગેલમાં આવી ગઈ છે કોંગ્રેસ। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને ભાજપની ચૂટકી લીધી। ધાનાણીએ ટાંક્યું કે કમલમે થઈ રહ્યો છે કકડાટ। હાથમાં દૂડી, તીડી અને પંજો લઈ 3 એકા સાથે તિખારા કરનારા